ભોળા દાદા ગયા છે બેંકે પૈસા લેવા. આજ તો મને ઉપાડ આપવાના છે, પણ હજી નો આવ્યા. એકલા એકલા કે ગમતુંય નથી. કેમ બધા એકલો ઉભો? ભોળાભાઈ ક્યાં ગયા? એ બહાર ગયા. ક્યાં? ઈ નો કહેવાય હો. વાંધો નહીં, એક કામ હતું. બોલો ને, શું કામ છે? એ છત્રી આપ ને. ના રે ના, એમ છત્રી હું નો આપું હો. ભોળા દાદા મને ખીજાય. એને મને કીધેલું છે, મને પૂછ્યા વગર કાંઈ વસ્તુ કોઈને નહીં આપવાની. પણ હું હમણાં ગામમાં જઈને પાછો આવું. ના રે ના, ભોળા દાદા ને ખબર પડી હોય તો મને ઢીબી નો નાખે. પણ ભોળો આવે ને ઈ પેલા તો હું ગામમાં જઈને પાછો વી આવું. ના રે ના, ભોળા દાદા ને ખબર વગર મેં તમને છત્રી આપી હોય તો મેં ભોળા દાદા હારે ગદ્દારી કરી નો કહેવાય. એમાં હું ગદ્દારી કરી કહેવાય? હું કઈ છત્રી ખાઈ નહીં જાવ. હવે છત્રી તૂટી જાય ને ઈ હાટુ તો ભોળા દાદા છત્રી હારે નથી લઈ જતા. પણ છત્રી આપ ને. ના રે ના, તો તમે 200 રૂપિયાની એક છત્રી લઈ લેતા હોય તો સોમાહામાં કામ લાગે. હે ઓય બાપા, સલાહ આપવાની જરૂર ના. છત્રી આપી હોય તો આપ. એ છત્રી નહીં મળે તો હું મારો. કોઈ વાંધો નહીં. જો બોલો, મેં છત્રી આપી હોય અને ભોળા દાદા ને ખબર પડી હોય તો ઈ મને નો ખીજાય. ઈ આમ ભોળા દાદા આવ્યા. ગાડી નવી ને ડ્રાઈવર ગઢા. ભોળા દાદા તમારી તો એન્ટ્રી પડે હો. હેલા કેહો કેમ મારી હમુ કાતર મારતો ગયો? એ છત્રી લેવા આવ્યા થા તે મેં છત્રી નો આપી ને એટલે. હે શાબાશ શાબાશ. મને પૂછ્યા વગર કાઈ વસ્તુ જ નહીં આપવાની. તો હું મેં ના પાડી દીધી. આ તો વાંધો નહીં. અને તમે પૈસા લાવ્યા? પૈસા લેવા ગયો તો પૈસા તો લાવું જ તે ને. તો એટલી બધી વાર કેમ લાગી? ઓય બાપા, એ તે લીંબુ મરચા મગાવ્યા હતા ને એમાં વાર લાગી. નકર તો હું 4 નો વાડિયા પોગી જા. પણ આજ દાળ ભાત બનાવવા છે ને એટલે મેં લીંબુ મરચા મગાવ્યા થા. ઠીક, તો લાવો લીંબુ મરચા, દાળ ભાતે બનાવી નાખો અને 400 રૂપિયા મને ઉપાડ આપો. એ હારું. હે ગાડીએ થેલી તો નથી. થેલી ક્યાંક પડી ગઈ હું. હે યો બોલો, થેલી ક્યાં પડી? કોને ખબર? એ વાંધો નહીં, 10-20 રૂપિયાના લીંબુ મરચા હતા ને. ખાલી લીંબુ મરચા નહોતા, થેલીમાં 2 લાખ રૂપિયા હતા. હે તો પણ પૈસા થેલીમાં હું કામ મૂક્યા? ખિસ્સામાં રખાય ને. પણ મને એમ થયું બધાને એમ લાગે ને બકાલું છે એટલે. જો બોલો, 1.5 લાખ રૂપિયા પાડીને આવ્યા. હવે વાતો નથી કરવી, આ પૈસા ગોતવા જવું પડશે. પણ એમ તો કેમ ખબર પડશે ક્યાં પૈસાની થેલી પડી? આ ઈ હાસુ. મમરાભાઈ, ચોમાસાના ધીમા ધીમા વરસાદમાં કેવી નાવાની મજા આવે? હા ઓ, નાવાની બહુ મજા આવે. હે મમરાભાઈ, આપણા ગામમાં નદી ક્યારે આવશે? પણ આપણા ગામમાં ક્યાં નદી છે તે નદી આવે? પણ એટલે તો કહું છું, આપણા ગામમાં નદી ક્યારે આવશે? તમને કીધું તો છે આપણા ગામમાં નદી છે જ નહીં તો નદી કેમ આવે? પણ એટલે તો હું કહું છું, આપણા ગામમાં નદી નથી તો નદી ક્યારે આવશે આપણા ગામમાં? પણ તમારે નદીનું શું કામ છે? એ ગામમાં નદી હોય તો ચોમાસામાં નદીનું પાણી જોવા જવાય ને. તો પણ બીજા ગામમાં નદી છે જ તે, ન્યા જઈને પાણી જોઈ આવજો ને. નદી છે એટલે તો હું કહું છું, આપણા ગામમાં ક્યારે નદી આવશે? પણ આપણા ગામમાં નદી છે જ નહીં તો નદી કેમ આવે? પણ ઈ તો હું ક્યારે ન કહું છું કે આપણા ગામમાં નદી નથી તો નદી ક્યારે આવશે આપણા ગામમાં? હવે તમે ન બોલતા હો, નકર હું તમને તેડી નદી નાખી દઈશ. પણ આપણા ગામમાં ક્યાં નદી છે કે તમે મને તેડી નદીમાં નાખી આવશો? તો હું તમને બીજા ગામની નદીમાં નાખી દઈશ. તો પણ બીજા ગામની નદીમાં મને શું કામ નાખો? આપણા ગામમાં નદી આવે ત્યારે મને નદીમાં નાખજો. પણ આપણા ગામમાં ક્યાં નદી છે તે નદી આવે? પણ એટલે તો હું કહું છું, આપણા ગામમાં નદી નથી તો આપણા ગામમાં નદી ક્યારે આવશે? હવે તમે ન બોલતા હો, નકર હું દોડી વયો જાઈશ. જો બોલો, ઘડીકમાં તો ખોટોય લાગવા માંડે. ખોટું તો લાગે જ કે ને, તમે એકની એક વાત પૂછા કરો તો. એ હારું. હવે આપણી જગ્યાએ પહોંચીને ત્યાં સુધી નદીની વાત ન આવી જોવે. એ હારું. લીંબુ મરસા, કેટલા બધા લીંબુ મરસા પડ્યા. ઉભા રહ્યો, લીંબુ મરસા ન લેતા. કેમ? એ કોકે ઉતાર મૂકેલો છે. ના રે ના, કોક સ્કૂટરમાં બકાલાની થેલી લઈને જાતું છે ને તે થેલી પડી ગઈ છે. તમને ના પાડીને લીંબુ મરસા ન લેતા તો બકાલાની થેલી છોકરી પાસે કામ પડે? આમ કે બીજે ન પડે? હવે એવું કાઈ ન હોય. હા શું કહો બકુલભાઈ, લીંબુ મરસા ન લેતા તમને કાક થઈ જાહે. એ મને કાઈ નહીં થાય. એટલા લીંબુ મરસામાં મારે અઠવાડિયું હાલે ને એટલી ચટણી થઈ જાહે. તમને ના પાડીને લીંબુ મરસા ન લેતા, તમારે ચટણી બનાવી હોય ને તો ગામમાંથી વેચાતા લીંબુ મરસા લઈ લેજો. તો પૈસા ન દેવા પડે? એ પૈસા હું દઈ દઈશ, હાલો મનો. એ હારું. યા બોલો, લીંબુ મરસા લેવા ન દીધા. એમ થોડું તમને લીંબુ મરસા લેવા દઉં? ચોકડી પાસે પૈસા પડ્યા હોત તો? પૈસા લઈ લેવાય. પૈસા લઈ લેવાય. લ્યો, લીંબુ મરસા પડ્યા હતા તો કે ન લેવાય? હે ભોળા દાદા,
ક્યાંક તમે રેકડીએ થેલી ભૂલીને ના આવ્યા ને? ના ના અડધે સુધી તો થેલી હતી. તો પૈસાની થેલી તમે ક્યાં પાડી? કોને ખબર? આમ બકુલભાઈ મમરાભાઈ આવે. હે તો એને કાઈ ન કેતો. એ હારું. હેલે કઈ બાજુ જાવ? એ ગામમાં જાવી. હે નાસ્તો કરવા ગામમાં જતા લાગો. એ ના ના તો હું કામે જાવ? એ લીંબુ મરસા. તું સાનો મનો રે ને એ ગામમાં લીંબુ મરચા લેવા જાવી. તો પણ ગામમાં લીંબુ મરસા લેવા હું કામ જાવ? આમ સોકડીએ લીંબુ મરસા પીડ્યા છે ત્યાંથી લઈ આવો. હે આ તો લે. જો બોલો મને લીંબુ ભોળા દાદાને કીધું સોકડીએ લીંબુ મરસા પીડ્યા. ભલે ને એવડાય લીંબુ મરસા લઈ લેતા, કાક થાય તો એને થાય ને. આ ઈ હાતું. જોવા મળે ને અહીંયા થેલી પડી. ઉભો રે મને થેલીમાં જોવા દે પૈસા છે ને. હે પૈસા છે તે. મને તો એવું લાગે લીંબુ મરસાના લીધે આપણને પૈસા મળી ગયા. કેમ? તો અહીંયા લીંબુ મરસા પીડ્યા એટલે કોકને એમ લાગ્યું હશે કોકે ઉતાર મૂકેલો છે. આ ઈ હાસુ હાલ વાડીએ વયા જાવી. ઉભા રહ્યો, લીંબુ મરસા તો લઈ લ્યો. ના ના લીંબુ મરચા નથી લેવા ભલા પડ્યા. હવે લીંબુ મરસાના લીધે તો આપણા 1.5 લાખ બચ્યા. આ ઈ હાસુ આ લીંબુ મરચા લઈ લે. હાલો હવે વાડીએ વ્યા જઈએ. જો બોલો વરસાદમાં નાતા નાતા આવ્યા એમાં તો ભૂખ લાગી. હા શું હું ભૂખ તો મને લાગી, પણ અહીંયા ક્યાં હોટલ છે? હે મમરાભાઈ અહીંયા કેદી હોટલ બનશે? અહીંયા તો આપણી જગ્યા છે, આપણે હોટલ બનાવી તો થાય. તો આપણે કેદી હોટલ બનાવશું? પૈસા આવે ત્યારે. તો આપણી પાસે કેદી પૈસા આવશે? કામે જઈએ તો પૈસા આવે. તો આપણે કેદી કામે જઈશું? ગાડી મળે ત્યારે. આ તો આપણને કેદી દાડી મળશે? જો પાછું ચાલુ કર્યું ને, એક ની એક વાત બીજી વાર નો આવી દો. તો પણ ભૂખ લાગી એટલે કહું. તો ઘરે જઈને ખાઈ આવો. એ હારું હમણાં જો થોડીક વાર વરસાદ ન આવે તો ઘરે જઈને ખાઈ આવું. હારું છું પૈસા જડી ગયા. મને તો એમ હતું પૈસાની થેલી કોક લઈ ગયું છે. આપણે બકુલભાઈ નો મમરાભાઈ નો આભાર માનવો જોવે. કેમ? તો એના લીધે તો આપણને પૈસા પાછા મળ્યા, નકર આપણને ક્યાં ખબર હતી થેલી ક્યાં પડી ગઈ. આ ઈ હાસુ તો એટલે તો આભાર માનવાનું કહું છું. તો પણ આભાર માનવી અને બેયને હારું હારું જમાડી દેવી તો. હે તો હારું જ તે ને. તો હલે પૈસા જા ગામમાંથી જમવાનું લઈ આય. ત્યાં હું પૈસા ગોયડીમાં મૂકીને એને બોલાય આવું. એ હારો. હે ભોળા દાદા કેમ આ બાજુ આવે? કોને ખબર? ઈ બકુડો ને મમરાભાઈ ઉભા જ છે ને. આ શું કામ છે? એ હાલો મારી વાડીએ જમવા. હે સોકડીએથી લીંબુ મરસા લાવ્યા એનું શું બનાવ્યું? એ લીંબુ મરસાનું કાંઈ નથી બનાવ્યું, ગામમાંથી જમવાનું તૈયાર મગાવ્યું. તો પણ અમને શું કામ જમાડવા? એ વાડીએ તો હાલો પછી કહો. એ હારું હાલો. યા બોલો બનાવી હું નાખી. ગામમાંથી તો હજી જમવાનું. ભોળા દાદા બકુલભાઈ ને મમરાભાઈ ને બોલાવી ન આવ્યા. હે ઈ આમ આવ્યા. હે એ તો થાળીઓ બનાવી નાખી હો. હા જો બોલો આ બધું શું છે? મીઠાઈ, ભજીયા, કઢી ભાત. તો હું આનું ખુશાત એટલે છું ને. કેમ આજ તમે ખુશ છો? તમારો બર્થડે છે? ના ના તો તમારા માણાનો બર્થડે છે? ના ના તો કેમ એટલા બધા ખુશ છો? તમારા માણસનું વ્યવહાર નથી ગોઠવી નાખ્યું ને? એ ના ના તો હું વાત છે ઈ તો કયો. એ અમારે તમારો આભાર માનવો છે. હે અમે એવું તે શું કામ કર્યું તે તમારે અમારો આભાર માનવો? એ તમે અમારા 1.5 લાખ રૂપિયા બચાવ્યા. ક્યારે? એ તમે અમને ઓલા સોકડી પાસે લીંબુ મરસા નતા બચાવ્યા? ઈ લીંબુ મરસાની પડખે થેલી પડી થી એમાં 1.5 લાખ રૂપિયા હતા. હે લે ખાવાનું ચાલુ કરો ને, કેમ બેઠા? ખાવાનું નહીં ભાવે ભોળા દાદા. લે બોલ મીઠાઈ છે, ભજીયા છે, એવું હારું હારું ખાવાનું છે તોય તને ખાવાનું નહીં ભાવે. ખાવાનું નહીં ભાવે. 1.5 લાખ રૂપિયા આવીને વહી ગયા. કેમ? એ આણે બધી કહાણી કરી. પણ મને થોડી ખબર હતી થેલીમાં પૈસા હશે. તો પણ હું 5 વખત લીંબુ મરસા લેવા જતો તો મને નો લીંબુ મરસા લેવા જવા દીધો. પણ એમાં ઠોહા હું મારો? મને થોડી ખબર હતી થેલી ભોળા દાદાની પડી ગઈ છે.